મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી કે આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય, ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત, એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે, નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ આ 3 જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ઠાકોર સમાજનું એક નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું અને ઠાકોર સમાજને એક નવી દિશા તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમસ્ત ઠાકોર સમાજના બંધારણમાં કેટલાક મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા અને મુદ્દાઓ પર અમલીકરણ કરવા માટે પણ સૂચન કરાયું હતું અને આ નવું બંધારણ જે ઠાકોર સમાજનું નક્કી કરવામાં આવ્યું છે, નવા બંધારણનું હાલ પાલન થઈ રહ્યું છે. ત્યારે જે એક મુદ્દો હતો કે જે જાન પ્રસંગ, લગ્ન પ્રસંગ, કોઈ પણ પ્રસંગમાં ડીજે ન લાવવા માટે પણ ઠાકોર સમાજનો કે નવા બંધારણમાં મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ડીજેનો જ્યારે મુદ્દો મૂક્યો ત્યારે સમસ્ત ઠાકોર સમાજ ત્યાં ઉપસ્થિત હતો, જેમ કે પાટણ, વાવથરાદ અને બનાસકાંઠા આ 3 જિલ્લાનો સમસ્ત વિશાળ મોટી સંખ્યામાં સમસ્ત ઠાકોર સમાજ ત્યાં ઉપસ્થિત હતો. તો તે દરમિયાન જે આ ડીજેનો મુદ્દો આવ્યો ત્યારે ત્યાં કેમ કોઈ રજૂઆત ન કરી, આવું ગેનીબેને પણ જણાવ્યું. જો એ સમયે રજૂઆત કરી હોત તો કે આ મુદ્દો પણ ધ્યાને લોત. ઠાકોરે શું કહ્યું ડીજે સંચાલકોને, એ આવો જોઈએ આ વિડીયો. કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો. એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવી રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત. પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી. વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે. ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે. અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય, ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે.